કેશોદમાં યુવકે ગળે ફાંસો ખાતા ચકચાર મચી। કેશોદમાં આવેલ SS જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સફીકભાઈ બંગાળીના પુત્ર યાસીને નમાઝ સમયે કોઈ હાજર ન હોવાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ લેતા બંગાળી સમાજમાં શોકનું મોજું પ્રસરી ગયું છે। કેશોદના જૂના ગામ વિસ્તારમાં સોનાનું કામ કરતા બંગાળી પરિવારના SS જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સફીકભાઈ બંગાળીના પુત્ર યાસીન ઉંમર વર્ષ 27ને માઇન્ડ પ્રોબ્લેમ હોવાથી જ્યારે નમાઝ સમય હોય તેવા સમયે તમામ લોકો નમાઝમાં હોવાનો લાભ લઈ અને ગળે ફાંસો ખાઈ લેતા પ્રથમ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવેલ હતો અને ત્યારે આ વાતની જાણ થતાં કેશોદના તમામ મુસ્લિમ આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા। ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ। અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ લોડર પર LED ટીવી ફ્રી। ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે 9099937585।